તો જય સ્વામિનારાયણ। આ કપથી માપીને મેથી લીધી છે, જેને મેં સમારીને લીધી છે, અને 2 ટેબલ સ્પૂન તેલ લીધું છે। તેની અંદર 1 ટેબલ સ્પૂન ઝીણું કાપેલું લસણ ઉમેરી દેવાનું, અને તેની અંદર જે મેથી લીધી હતી કટ કરીને તેને ઉમેરી લેવાની છે, અને તેને સરસ રીતે આપણે શેકી લેવાની છે મેથીને, એટલે તેનો કલર પણ જળવાઈ રહે, અને જ્યારે આપણે તેને ગ્રેવીની અંદર ઉમેરીશું ને ત્યારે પણ તે સરસ રીતે ગ્રીન કલરની દેખાતી હોય છે, કાળી નહીં દેખાય। તો હવે તે શેકાઈ ગઈ છે, તો તેને આપણે બહાર કાઢી લઈએ એક પ્લેટમાં। આજે આપણે બનાવીએ છીએ પંજાબી શાકને પણ ટક્કર મારે તેવું દેશી શાક મેથીનું। તો તેલ લીધું છે અને તેની અંદર જીરું ઉમેરી દીધું છે, હાફ ટીસ્પૂન આદુની પેસ્ટ ઉમેરવાની, અને 1 લીલા મરચાંને મેં વાટીને પેસ્ટ બનાવી દીધી છે, એટલે કે 1 ટીસ્પૂન જેટલી પેસ્ટ લીલા મરચાંની, કે પછી તમારે તીખાશ જોઈએ તે રીતે પેસ્ટ ઉમેરવાની, અને તેને હલાવી અને સરસ રીતે થોડો ફ્લેવર આવે ત્યાં સુધી તેને હલાવી લેવાનું। ત્યાર પછી આપણે તેની અંદર ડુંગળી ઉમેરીશું, તે પણ 1/3 કપ ડુંગળી ઉમેરવાની છે, ચોપરમાં ચોપ કરીને, કે પછી તમે ઝીણી સમારીને ઉમેરી શકો છો, અને ડુંગળીને સરસ શેકી લેવાની છે। જુઓ અહીંયા કલર ચેન્જ થઈ ગયો છે ત્યાં સુધી મેં તેને શેકી લીધી છે, અને હવે તેની અંદર આપણે મસાલા કરી દઈશું। તો 2 ટીસ્પૂન ધાણા જીરું પાવડર ઉમેર્યો છે, 2 ટીસ્પૂન લાલ મરચું પાવડર ઉમેર્યો છે, કાશ્મીરી લાલ મરચું પાવડર છે આ, અને હાફ ટીસ્પૂન જેટલી હળદર ઉમેરી છે, અને હાફ ટીસ્પૂન ગરમ મસાલો ઉમેરી દેવાનો। આ બધી વસ્તુને ધીરા ગેસની ફ્લેમ બિલકુલ સ્લો રાખી અને મિક્સ કરીને શેકી લેવાનું છે, જેથી આપણા મસાલા બળી ના જાય। અને હવે આપણે ઉમેરીશું ટામેટાની પ્યુરી। આ મેં હાફ કપ ટામેટાની પ્યુરી ઉમેરી છે। આ થોડા લાલ ઓછા હતા એટલે આ કલરની થઈ છે, એકદમ લાલ હશે તો શાકનો કલર પણ સરસ આવશે, અને તેને મિક્સ કરી દેવાની છે। અને ટામેટાની પ્યુરી ઉમેરી છે તે સરસ રીતે જલ્દી કૂક થાય એટલે મીઠું ઉમેરી દેવાનું સ્વાદ પ્રમાણે, અને તેને ઢાંકી અને ગ્રેવીને તેલ છૂટું પડે ત્યાં સુધીને કૂક થવા દેવાની છે। ત્યાં સુધીને આપણે એક પેસ્ટ બનાવીએ। 1 ટેબલસ્પૂન મગજતરીના બીજ, 1 ટેબલસ્પૂન તલ, 1 ટેબલસ્પૂન સિંગનો ભૂકો હતો તે, અને 1 ટેબલસ્પૂન બેસન લીધું છે, કે તમારી પાસે પછી ચણાના દારિયા હોય તો તે, અને તેની અંદર થોડું પાણી ઉમેરી અને એક પેસ્ટ બનાવી દેવાની છે, જેનાથી આપણો શાકનો ટેસ્ટ ખૂબ જ 100 ગણો વધારે વધી જશે, અને બિલકુલ ઢાબા સ્ટાઇલ શાક બનીને તૈયાર થશે। તો જુઓ સરસ રીતે તમને દેખાય છે ને તેલ છૂટું પડી ગયું છે ગ્રેવીમાંથી। તો આપણી ગ્રેવીમાં હવે આપણે તેને પેસ્ટ ઉમેરી દઈશું, અને આ પેસ્ટથી તેનો ટેસ્ટ ગ્રેવી પણ એકદમ સરસ સ્મૂથ, અને બહારની ગ્રેવી કેવી હોય હોટલમાં જમતા હોય ને તેવી સરસ ગ્રેવી તૈયાર થઈ જશે, ક્રીમી। તો જુઓ હું પેસ્ટ ઉમેરી રહી છું, અને તેને પણ સરસ રીતે હલાવી દેવાની છે, અને તેમાંથી પણ તેલ છૂટું પડે ત્યાં સુધીને તેને થવા દેવાની છે। તો તમે જોઈ શકો છો કે ધારમાંથી તેલ ફરીથી છૂટું થઈ ગયું છે। તો હવે તેની અંદર મેથીની ભાજી ઉમેરી દઈશું, જે આપણે શેકીને રાખી હતી તેને ઉમેરી દઈશું, અને હવે તેની અંદર તમારે થિકનેસ જે રીતની જોઈએ ને તે રીતે ગરમ પાણી રેડવાનું છે, ઠંડુ પાણી નથી રેડવાનું। તો મેં મિક્સરની જારની અંદર જ ગરમ પાણી રેડી અને તેને સાફ કરીને તેની અંદર ઉમેરી દીધું છે, અને તેને હલાવીને તેને સાઈડમાંથી તેલ છૂટું પડે ને ત્યાં સુધીને થવા દેવાની છે। પંજાબી શાકને ટક્કર મારે તેવું આપણું દેશી મેથીનું શાક બનીને તૈયાર થઈ ગયું છે। લીલી મેથીની ભાજીનું શાક બનીને તૈયાર થઈ ગયું છે। તો થેન્ક યુ ફોર વોચિંગ।